હંમેશા એક રીત જ છે કે જે માણસ નમે એ બધાને ગમે, અને જે એકદમ અક્કડ થઈને ઊભો હોય અને કોઈને નમતો ના હોય તો એ કોઈને ગમતો નથી. પણ આપણે સમજવું પડે કે દાસ એટલે શું. અત્યારે મેં તમને વાત કરી કે નોકર છે, ગુલામ છે, પણ એમાં આપણે સમજવું પડે તો ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને દાસપણાની ડેફિનેશન, એની આપણને વ્યાખ્યા આપે છે. ગરડા પ્રથમ પ્રકરણનું 14મું વતનામૃત છે. તો એ વતનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવી વાત કરે છે, ભગવાનના દાસ તો કઠણ છે. અને જે મહારાજે વાત કરી એનો સાર એટલો છે, 3 વાત કરી. જે ભગવાનનો દાસ છે ને પોતાને આત્મા માને, શરીર પોતાને ન માને, આ પહેલી વાત કરી. બીજી વાત કરી કે ભગવાનની આજ્ઞા પાળે, અને ત્રીજી વાત કરી પોતાના જે સ્વામી છે એમને જે ભોગવવાના પદાર્થ છે એ ભોગવવાની ઈચ્છા પોતે રાખે નહીં.